હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિડીયો। તો મિત્રો આપણે આ વિડીયોમાં જાણવાના છીએ કે એમસી નો ઇસ્તેમાલ કેવી રીતે કરવો। તો મિત્રો આ એમસી શું કામ કરે છે કે તમારું કોઈ પણ વસ્તુ તૂટી ગયું હોય તો એને જોડવામાં કામ કરે છે। તો આપણે આ વિડીયોમાં એ જાણવાના છીએ કે આ એમસી ખરેખર કામ કરે છે કે નથી કરતી। તો ચાલો મિત્રો વિડીયોમાં બન્યા ત્યાં સુધી અંત સુધી જોઈશો, તમને ખબર પડશે કે આ એમસી નો કમાલ। મિત્રો નવા હોય તો લાઈક કરશો અને ચાલો વિડીયો કરીએ ચાલુ। તો મિત્રો આપણે થાય છે શીશો, પાણીનો શીશો, જેને આપણે ટ્રાય પૂરતે અને કાપી નાખવાનું છે અને કાપીને અંદર પાણી ભરીને જોવાનું છે કે પાણી પડે ખરેખર। અને કાપી નાખી તો પાણી પડે તમને ખબર। હવે કાપીને પાણી પડે એટલે હેમસીલ કરી દેવાય। હેમસીલ કરીને સુકવવા મૂકી દેવાનો, પછી આપણે જોવાનું કે પાણી પડે કે નહીં। તો ચાલો હવે અમે ચાકુ એ કાપી આ છે આપડી ચાકુ એથી ને બીજી સાઈડમાં। ચાલો હવે આપણે આ છે ચાકુ છે ને કાપી નાખી। ચાલો મિત્રો જો મિત્રો આ આપણો પાણીનો શીશો કપાઈ ગયો છે। જો મિત્રો તમને દેખાતું છે। હવે આમાં આપણે પાણી નાખીને તમને બતાવું કે આમાં પાણી પડે। તો ચાલો પાણી મિત્રો આ છે પાણી। હવે જો પાણી આપણે શીશામાં નાખી દેવી, શીશાનું ઢાંકણું ખોલી નાખી પડે। હવે આ શીશાનું ઢાંકણું મૂકી દેવી સાઈડમાં। ચાલો મિત્રો આમાં પાણી નાખી દેવી, થોડુંક પાણી નાખી કારણ કે બીજા આપણે ચાલો જો મિત્રો આમાં થોડું પાણી ભરી નાખી, શીશો બંધ, ઢાંકણું બંધ। ચાલો આને ભેડ નાખી, જો આ ભેડાઈ ગયું। શેહાને કરી ઊંધો, જો મિત્રો પાણી પડે છે। જો મિત્રો પાણી પડે છે। હવે આમાં નાખવાનું, હવે આમાં લગાડવાનું છે હેમસી લગાડીને સુકવવા મૂકી દેવી કે। તો ચાલો આપણે જો મિત્રો હેમસી, હવે હેમસી ચાલો મિત્રો ગયો 5 મિનિટ। તો મિત્રો આખો ખાની મીધી સાઈડમાં। તો મિત્રો આપણે આ છે આપણી હેમસી। જો આ હેમસી આને પણ મીધી સાઈડમાં। ચાલો આ એમસી ને લગાડી દેવી, જોઈ કે જો મિત્રો આ આપણી એમસી આપણે લગાડી દીધી છે। હવે આને મૂકી દેવી સુકવવા। તો મિત્રો આને સુકાય તો આવું વિડીયોને લાઈક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટ કરો કે એમસી તમે આવો ઇસ્તેમાલ કર્યો છે કે કર્યો। તો ચાલો જો મિત્રો આપણું આ એમસી છોટી ગઈ છે। હવે જો તમને દેખાતું હોય છે, જો એમસી અહીંયા આપણે સાકુ આપ્યું હતું ને એમસી લગાડી હતી, છોટી ગયું છે જેવું તેવું। હવે આપણે જોવાનું છે કે આમાંથી પાણી પડે છે કે નથી પડતું। જો કદાચ પાણી પડે તો એમસી ફાલતું કહેવાય, અને જો પાણી ન પડે તો એમસી કહેવાય। તો ચાલો હવે આને નીચે કરીને જોઈ કે પાણી, જો મિત્રો પાણી ભર્યું છે જેમ ભર્યું ને। જો ચાલો હવે આને નીચે નાખીને જોઈ, જો મિત્રો જો પાણી પડે છે પણ જેવું શું ભાઈ। જો મિત્રો જામ થઈ ગયું પાણી। જો હા મિત્રો આ છે એમસી, જો એક ટીપું પડતું નહીં। જો મિત્રો જો હું આમ કરું છું। જો હવે કારણ કે આ એમસી હરકી સુકાણી નથી, જેથી પોચી છે। જો મિત્રો હરકી સુકાણી નથી તોય ત્યાં એટલું પાણી પડતું નથી। હા મિત્રો આ પાણા જેકી થઈ જાય એટલે પાણી તમે ગમે કરો પાણી ન પડે। જો ડબ્બું તો પાણી પડતું, એમસી થઈ જાય એટલે પાણી પડે છે। જો મિત્રો ચાલો મિત્રો આ વિડીયો એટલું જ છે। તો એમસી તમને કેવી લાગી કોમેન્ટમાં જણાવશો, અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરશો, ચેનલ સબસ્ક્રાઈબ કરશો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। તબ તક કે લીએ બાય, જય હિન્દ, વંદે માતરમ।